ત્યાગ અને દેશભક્તિનો ભાવ જોવા મળે છે. સૈનિક જે દેશની સુરક્ષા માટે પોતાનું બધું જ કુરબાન કરનાર વીર હોય છે, તે આપણા દેશના સાચા નાયક છે. સૈનિકનું જીવન ખૂબ જ સ્મિત, વર્ધ અને કઠોર હોય છે. તે પોતાના પરિવારથી દૂર રહી પોતાના માદરે વતન પ્રત્યે કર્તવ્ય બચાવવા હંમેશા તૈયાર રહે છે. તે દિવસ રાત પોતાના દેશની સરહદની રક્ષા કરવા માટે અડર મનથી પોતાનું સુખ છોડી કડે બધે ઉભા રહે છે. એટલા જ માટે આપણે સૌ આરામથી ઊંઘ લઈ શકીએ છીએ. તેમનું આ બલિદાન આપણા માટે એક વરદાન કે આશીર્વાદ સમાન છે. સૈનિક માટે દુશ્મન દેશના સૈનિકો સાથે જ નહીં, પરંતુ ક્યારેક કુદરતી આફતો વખતે પણ લોકોનો જીવ બચાવવા પોતાના જીવને જોખમમાં મૂકતા હોય છે. ભૂકંપ, પૂર, ચક્રવાત વગેરે જેવી આપત્તિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સૈનિક હંમેશા આગળ જ રહે છે. એક જવાન જ્યારે સૈનિક બનવાનું નક્કી કરે ત્યારે તે પોતાનું જીવન દેશને સમર્પિત કરી દે છે. સૈનિકો આપણા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેમનું શીત, બળ, જીવન કઠોર તાલીમ દેશ તેમનું ઉદાહરણ આપણને શીખવે છે કે જીવનમાં સ્મિત અને નિષ્પક્ષનું મહત્વ કેટલું છે. સૈનિકો ખરા અર્થમાં ભારતની શાન અને ગૌરવનું પ્રતીક છે. એક સૈનિકોના જીવન પરથી શીખવા મળે કે જીવનમાં કંઈક શ્રેષ્ઠ કે મહાન કાર્ય કરવું હોય તે માટે સંપૂર્ણ સમર્પણ ખૂબ જરૂરી છે. દેશના માન અને ગૌરવ માટે આપણે સૈનિકોની જેમ હંમેશા તૈયાર રહેવું જોઈએ. દેશ માટે જીવવું અને મરવું જેની જિંદગીનો એકમાત્ર દેવ હોય તેવા આવા વીર પુરુષો સહજ માનવીય પ્રેમ ત્યાગ આપણા માટે અનમોલ છે. તેમની પ્રત્યેક કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ અને તેમના બલિદાનને ક્યારેય ભૂલવું ન જોઈએ. જય હિન્દ.